હવે લવ ફોર કાઉના ટ્રસ્ટી ચેરમેન અને પૂર્ણ સમય સમાજ સેવા આપી રહ્યા છે એવા શ્રી જશવંતભાઈ નાનજી પટેલને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવો અને આપણા રજત જયંતિ મહોત્સવ ઉપર તમે સમાજને સંદેશ આપશો. જી જય ગૌ માતા. સમાજના વડીલો, મોભીઓ અને પદાધિકારીઓ બધાને આજ રજત ઉત્સવની ખૂબ ખૂબ બધાને હું બધાઈ આપું છું અને બહેનોને ભાઈઓને બધાને પણ ખૂબ ખૂબ બધાઈ આપું છું. આજ આપણે આ સમાજ નિર્માણ, સમાજ શું છે અને એ તો લગભગ બધું તમને અત્યારે આમાં ચર્ચા બધી થઈ ગઈ છે, પણ એક વાત તમને કહું કે સમાજ ઊભો કરવો એટલો સહેલો નથી. આજ આપણે જ્યારે સમાજ લેવાની વાત કરી, આજે કરી તો ભલે, એથી પહેલાં કરી લેવી તો ભરે, પણ જ્યારે જમીન લેવા જાય કે આ પૈસાની વાત આવે ત્યારે આપણને મોંઘું જ લાગે. એટલે આ સમાજ ઊભો કરો એટલો સહેલી વાત નથી. આ જ્યારે સમાજની જમીનની વાતચીત ચાલતી હતી ત્યારે મારા પિતા પણ ઠોકરજીભાઈ લાલજીભાઈના ઓળખીતા હતા અને એમાં ઓછાતકું કરવામાં ગયેલા. તો આજ તમારા સમાજે અમને ગૌભક્તોનો આજ અહીંયા બોલાવીને સન્માન કર્યું, એ બદલ તમને બધા ખૂબ ધન્યવાદ. આજ આપણે ઉમાયાધામમાં બહુ મોટો ઉત્સવ આવે છે. 15 ફેબ્રુઆરી શિવરાત્રિ. રામચંદ્ર ડોંગરીજી મહારાજના તો તમે બધા ઓળખો જ છો, આપણે કથાઓ સાંભળી છે એમની. આજ આપણે એમના નામે અહીંયા ગૌશાળા છે રામચંદ્ર ડોંગરીજી મહારાજ, અહીંયા સ્ટીકર પણ લાગેલું છે. તમને પણ આપણી ગૌશાળાની તમે વિઝિટ લીધેલી હશે બધાએ. તો આજ એમના માધ્યમથી આપણે બહુ મોટો ઉત્સવ મનાવવા જાય છે. 100 વર્ષ ડોંગરીજી મહારાજના જન્મ ઉત્સવનું આપણે બધાને અને તમારા બધા શાખાઓ વિભાગ બધા સમાજને હું આજે આમંત્રણ આપું છું કે સમાજમાંથી બધાને અહીંયા ફેમિલી સાથે સાગમટે મહેમાનોને લઈને પધારવાનું છે. આજ લવ ફોર કાઉ જે આજ કામ કરે છે એમાં તમારા બધાનો મને ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે. એમે અમારા ગુરુકુલ સ્વામિનારાયણ ગુરુકુલજી સંતો આવ્યા હતા, તો ગુરુકુલની અંદર પણ તમારો સપોર્ટ ખૂબ છે. પછી નીલકંઠ વિદ્યાપીઠ બન્યું, એમાં પણ તમારો સપોર્ટ બધાનો ખૂબ છે અને ગુરુકુલના આપણે લાભ લઈએ છીએ. આજ ગુરુકુલમાં આપણા છોકરાઓ ભણે છે તો આજ આપણને ખબર છે કે છોકરાઓમાં શું સંસ્કાર આવે છે. આજ આપણે ગુરુકુલ નિર્માણનું કારણ જ આપણે એ બન્યું કે જલારામ મંદિરમાં જ્યારે અમે અન્નક્ષેત્ર ચલાવતા ત્યારે રામધૂન બોલાવતા. પછી એમાંથી વિચાર આવતા આવતા સંતો મારી પાસે ભણતા એટલે એમાં અલકબીરનું જ્યારે અહીંયા એક દાખલો બન્યો ત્યારે અમે પૈસા જમા કર્યા હતા, પણ એ કતલખાનું બંધ થયું નહીં. તો સંતો મારી પાસે વેદ ભણવા માટે આવેલા એટલે વાતમાંથી વાત નીકળી. તો મેં કીધું અમે આટલા પૈસા જમા કર્યા અને કતલખાનું બંધ થયું નહીં. એટલે અમારા દેવપ્રસાદ સ્વામીએ એમ કીધું ભાઈ તમે રાજકોટથી પરમિશન લઈ આવો તો આપણે એવા છોકરા બનાવી કે ગુરુકુલમાંથી એક એક છોકરો 1000 ગાય સંભાળે. તો આપણું જે આ ગુરુકુલ બન્યું છે એનું નિમિત્ત ગૌ માતા છે અને અહીંયા ગૌશાળા હતી. 200 વર્ષ જૂની કૈલાશ નારાયણ ભાંગણીયાની ગૌશાળા હતી અને એ જગ્યા આપણને મળી છે. તો ગૌશાળાની જગ્યા મળી છે અને આ જે સંસ્કાર બહુ સારા મળે છે. આજ તમે જુઓ લગભગ 40,000 પરિવાર આજ આપણા ગુરુકુલ 95માં આપણે ચાલુ કર્યું ત્યારથી આજ સુધીમાં વર્ષે એક ગુરુકુલ બનાવ્યું છે આપણે અને 45,000 છોકરો ભણે છે અને બધામાં ગૌ સેવાની ભાવના છે. અને જ્યાદાતર અમે જ્યાં લગી જોયું ત્યાં લગી લગભગ પરિવારો નોનવેજવાળા જે છે એને નોનવેજ છોડી દીધું. આ એક આપણને જોવા મળ્યું કે ગુરુકુલ આપણે બનાવવાથી શું ફાયદો થયો. સંસ્કારો તો મળે જ છે, CBS કોર્સ છે, છતાંય આપણે આપણા સંસ્કારો છોકરાને આપીએ છીએ એની અંદર. એટલે આ આપણું સમાજ હોય અને સારું સંગઠન હોય તો આ કામ આપણે કરી શકીએ. બાકી એકલા વ્યક્તિથી કાંઈ કામ થતું નથી. આજ આપણે વિદેશમાં અહીંયા આવ્યા, આજ આપણે સપોર્ટ તો જરૂર પડે જ છે બધાની. દીકરી દીકરાઓને લગ્ન કરવા હોય યા તમારે ક્યાંય પણ લગ્ન તો સમાજની જરૂર છે જ બધાને. તો સમાજ વગર આપણે અધૂરા છે. આજ આપણને એ નથી ખબર કે આપણે કોના છે. તમે મને કહેશો તમે કોના છો, તમારા વડીલ કોણ છે? સ્વામીજી પ્રણામ. આપણા વડીલો કોણ છે? લવ અને કુશ કોણ હતા? આપણે લેવા અને કડવા. લવ એટલે લેવા, કુશ એટલે કડવા. તમે કના સંતાન છો?
તમારા દાદા કોણ છે? રામ. તો તમારા દીકરાઓ કેના જેવા થવા જોઈએ? તો એના માટે શું કરવું જોઈએ આપણે? કાંઈ મોટું કરવાની જરૂર નથી. ખાલી રામાયણ રોજ એક પેજ વાંચવાનું. આજ અમારા ઘરની અંદર હું વર્ષોથી અમે ડોંગરેજ મહારાજના ભગત છે. એમનું રામાયણ અમારા પાંચેય ઘરમાં દરેક માણસો એક પેજ તો વાંચીને જાય જ. એટલે આ સંસ્કારો જો છોકરામાં આવતા હોય તો આપણે આપણા સંસ્કાર જાળવવામાં આપણને બહુ વાંધો નથી આવતો. બાકી તો હવે આપણા ગુરુકુલ ચાલુ થઈ જ ગયા છે. આજ વર્ષે વર્ષે એક ગુરુકુલ બને છે. છોકરાઓને ગુરુકુલ ભણાવો. અને આપણે ઘણા છોકરાઓ જાય છે, પરિણામ આજ આપણી સામે જ છે કે જે ગુરુકુલમાં છોકરા ભણ્યા છે તો એમાં શું શું એને ફાયદો થયો છે, શું સંસ્કાર આવ્યા છે, એ આપણા સામે જ છે દાખલે એના. તો મારું કહેવાનું એટલું જ છે કે છોકરાઓને સારા સંસ્કાર તો દેવા જ જોઈએ. આજે આપણે કોણ છે એ આપણા છોકરાને ખબર નથી. એનું કારણ છે કે અંગ્રેજી. આ એના એજ્યુકેશનની અંદર કોઈ પણ એવું નથી આવતું કે માતા પિતાની સેવા કરો. આવે છે કાંઈ ધર્મની સંસ્કાર આ છે? કાંઈ નથી આવતું. છોકરાઓ લગ્ન કરે, ભણે અને અલગ અલગ રહીએ છે. અને વહુ આવે ત્યારે પેલી શરત એ જ મૂકે કે મારા નામના પૈસા જોઈ, તારા પપ્પા મમ્મી મારી સાથે ન રહેવા જોઈએ, તારે મારી સાથે એકલું રહેવું જોઈએ. આ એજ્યુકેશન ઇંગ્લિશ. બરાબર ને બેન? અને બાકી તો લવફર કહું જે અમારી સંસ્થાઓ છે એની અંદર આજ તમે અમને લોકો સપોર્ટ ઘણો આપ્યો છે. તમે આજ અમારા ડોનેશન બોક્સ હોય કે ગૌ સેવા હોય એની અંદર તમારો ખૂબ ખૂબ અમને સહાય મળે છે. આ દરેક વ્યક્તિની ઘરે ડોનેશન બોક્સ છે ને આપણી બધા પાસે છે બોક્સ. અને ગૌ સેવા આપણે થાય જ છે. તો આથી વધારે આપણે શું જોઈએ? આજ ઉમેરધામ બની ગયું આપણે. તો આજે આપણે અહીંયા ગૌશાળા છે ઉમેરધામમાં. તો તમારે દર સન્ડે એમાં ગાય તો તમારી જ છે ને, બીજા કોઈ નથી ને? તમારે મનથી માનો મારી ગાય છે તો તમારી ઘરે ટિફિન બનાવીને ગાયને જમાડવા જાઓ ઉમેરધામ. આજ માતાજીને પણ તમે પ્રસાદ ધરો ઘરેથી તો અહીંયા પિકનિક થઈ જાય, માતાજીને દર્શન થઈ જાય, ગૌ સેવા થઈ જાય. તો આ એક આપણે વિચાર કરવા જેવી વસ્તુ છે. બાકી તો આપણા કાર્યક્રમ બધા ચાલે છે, તમે એમને સપોર્ટ આપો છો એ બદલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા. ધન્યવાદ. એક મિનિટ જશવંતભાઈ. રીતેશભાઈ જાગીદાર. આજે મારી સાથે લવફર કહુમાં ટ્રસ્ટીમાં આજે કમલેશ સ્વામી મારી સાથે છે, રીતેશભાઈ જાગીરદાર ટ્રસ્ટી. અને આજ જેટલું પણ પેપરમાં લખાણ થાય કે અમારા લવફર કહુનો પ્રચાર જે થાય છે આજે રીતેશભાઈના હાથે એના કલમથી અમારો પ્રચાર થાય છે. સાથે અમારા સુરાણી જસવંતભાઈ ટ્રસ્ટી છે અહીંયા, તો એ પણ સ્ટેજ ઉપર આવે. સ્વામીજી આપ भी आओ स्टेज पे, हमारे साथ आइए, आशीर्वाद दीजिए. ધન્યવાદ જશવંતભાઈ. ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલા છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. કચ્છનો સનાતન